કરજણમાં ગેસ બોટલની અનિયમિતતા સામે મધ્યાહન ભોજન સંચાલકોનો રોષ ફાટી નીકળ્યો છે। તાલુકામાં ગેસ પૂરતા પ્રમાણમાં ન મળતા ભોજન બનાવવામાં ભારે મુશ્કેલી ઊભી થઈ રહી છે। ત્યારે આ મુદ્દે સંચાલકો ગેસ ઓફિસ પહોંચ્યા હતા અને ઓફિસ બહાર બેસીને વિરોધ નોંધાવ્યો હતો। ગેસ એજન્સીની મનમાનીને કારણે અછત સર્જાતી હોવાનો પણ સંચાલકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે આગામી પ્રવેશ મહોત્સવ દરમિયાન પણ ભોજન વ્યવસ્થામાં સમસ્યા સર્જાવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। અમે આજે બધા બેઠા છે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના કર્મચારી છે। અમે માનદ વેતન ધારકો છે અને જ્યાંથી અમને સરકારશ્રી તરફથી પહેલા અમે લાકડા પર ભોજન બનાવતા હતા, પછી સરકારે અમને બોટલની વ્યવસ્થા કરી આપી। પણ ઘણી શાળાઓની અંદર મહિનાની અંદર 2 બોટલ 3 બોટલની જરૂર પડે છે, પણ અહીંયાથી એવો જવાબ મળે છે કે 25 દિવસે 22 દિવસે એક જ બોટલ મળશે। તો એવા સંજોગોની અંદર કે જ્યારે બોટલ હોય નહીં તો અમે બાળકોનું રસોઈ સમયસર કેવી રીતે બનાવી શકીએ? અને આગળ 23, 24, 25ના દિવસે ગુજરાત રાજ્યની અંદર સમગ્ર જગ્યાએ જે છે એ પ્રવેશ ઉત્સવની કામગીરી ચાલુ થવાની છે। તો આવા સમયે બાળકો સમયસર ભોજનથી વંચિત ના રહે એ માટે અમે અહીંયા રજૂઆત કરવા આવે છે। આ છેલ્લા જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાથી આ તકલીફ પડી। મધ્યાહન ભોજનમાં ગેસ આજે મળતો નથી, તો ગેસ વગર આજે બાળકોનું જમવાનું કેવી રીતના બનાવવું? પહેલો પ્રશ્ન જે છે, આજે સ્કૂલો ખુલી ત્યાં પહેલાના જ બોટલનો તકલીફ છે, તો પછી બોટલ વગર જમવાનું બનાવવું કેવી રીતના બાળકો માટે? ના, એ નોંધાય તો કે બોટલ જ નહીં આવ્યો તમારો, તો પછી જમવાનું કેવી